વડોદરામાં ગટરની સમસ્યા મુદ્દે લોકો વિફર્યા, ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 8માં કરોડિયા ગામ તેની આસપાસની સોસાયટીના રહીશોએ આજે કોર્પોરેશન કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। કરોડિયા ગામ, શ્રીરામનગર, રામનગર, સંતોષીનગર અને દેસાઈપુરા વિસ્તારમાં ગટરના પાણીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેટલાય ઘરોમાં બીમારી ફેલાઈ છે। આ સમસ્યા અંગે સ્થાનિક કાઉન્સિલરો, ધારાસભ્યને વારંવાર રજૂઆત છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી। રહીશોએ આક્ષેપ કર્યો છે કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે મત માંગવા આવે છે અને બાદમાં વચનો ભૂલી જાય છે। એક તરફ સ્માર્ટ સિટી બનાવવાની વડોદરાની વાતો કરવામાં આવે અને નાગરિકો પાસેથી પૂરો વેરો વસૂલવામાં આવે છે, ત્યારે બીજી તરફ પાયાની સુવિધાઓના નામે ગંદકી અને દુર્ગંધ સિવાય કંઈ મળતું નથી તેવી નારાજગી સ્થાનિકોએ વ્યક્ત કરી હતી। મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં એકત્ર થઈ કોર્પોરેશનની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા અને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ તાત્કાલિક નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમે કરોડિયા દેસાઈપરામાં રહીએ છીએ। અત્યારે અમારે ગટરનો પ્રોબ્લેમ છે। અત્યારે ગટર અમારે આવી નથી। અત્યાર સુધીમાં પાણીની ગંદકી થાય છે, બાળકો બહાર રમવા નીકળે તો પડી જાય છે, અથવા છોકરાઓની સગાઈઓ પણ આવે છે ને તો ગટરના પાણી, ઢોરાયેલા પાણી જોઈને સગાઈ બી પાછી જતી રહે છે। અને અત્યારે અમારે કોઈ સુવિધા નહીં। જ્યારે વોટ લેવાના હોય ત્યાં બધો કહે છે કે ગટર આવી જશે, પણ અત્યાર સુધી આવી નથી ગટર। અમે 40 વર્ષથી રહીએ છીએ। અમારા દેસાઈપરામાં 60 જેવા મકાન છે। અને ટોટલ કેટલી સોસાયટી છે ગટર નથી? 4 સોસાયટી। કરોડિયા ગામની આજુબાજુમાં લગભગ 4 જેટલી સોસાયટી, શ્રીરામનગર, રામનગર, સંતોષીનગર અને દેસાઈપુરા, આ 4 નગરોની સોસાયટીઓની અંદર અત્યારે ગટરના પાણી ખુલ્લેઆમ લોકોના રોડ પર ફરી રહ્યા છે। છેલ્લા એક વર્ષથી આ પરિસ્થિતિ છે। ત્યારે એક બાજુ વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની જાહેરાત કરે, મોટી સ્માર્ટ સિટીની જાહેરાતથી આ જ્યારે ઓજી વિસ્તારના 7 ગામડાઓ લેવામાં આવ્યા ત્યારે પણ મોટી જાહેરાતો કરી ધારાસભ્યોએ આવા ગામોને દત્તક લીધા હતા। પણ આજે પણ તમે જુઓ કે નથી કોઈ ધારાસભ્ય ત્યાં જોવામાં આવતું કે નથી કોઈ જગ્યાએ ત્યાં કોર્પોરેટર જોવામાં આવતું। અને આજે ત્યાંની પરિસ્થિતિ એટલી બધી વિકટ થઈ ગઈ છે કે નાના બાળકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। જો કોઈ વ્યક્તિ જાય તો બાઇક સ્લીપ થઈ જાય અને પડે, વાગે એવી પરિસ્થિતિ છે। આજે ગંદકીનું ફૂલ સામ્રાજ્ય છે। ત્યારે આજે અહીંની મહિલાઓ દ્વારા માનનીય કમિશનર સાહેબને વિરોધ કરવા માટે અમારે આવવું પડ્યું છે।